હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે હવે થયા હે 10:10 થઈ છે ને અત્યારે હવે અમે જઈએ છીએ કોડીનાર મારા નાનીની ત્યાં. મમ્મી સીધ જાવું? હે મમ્મી સીધ જાવું? કોડીનાર જવાનું હે. દાદા એકલા રહે આવી ગયા. પપ્પા ગાડી કાઢ્યા. ફાઇનલી હવે અમે નીકળી ગયા છીએ. ગાડીમાં જઈએ છીએ. અમારે આજે શું થયું હતું કે કાલે નક્કી થયું હતું ટ્રેનમાં જવાનું. પછી ટ્રેનમાં કાલે પાછું ટ્રેનનું ઘોડું કર્યું અને પાછું બસનું કર્યું. પણ અત્યારે હવે ઉઠ્યા ને તો કે હવે ગાડીમાં જવું. પણ પાછું ટ્રેનનું કીધું, પણ પાછું બસનું કીધું. હવે છેલ્લે ગાડીમાં જ આવ્યા. અત્યારે હવે અમે આવ્યા છીએ પેટ્રોલ પુરાવા. પેટ્રોલ નહીં, હવે ડીઝલ. હા, ડીઝલ પુરાવા. પપ્પા આગળ ડીઝલ પુરાય છે. ડીઝલ પુરાવીને અને હવે અમે જઈએ છીએ રસ્તામાં છીએ. અહીંયા ટ્રાફિક બહુ છે, જબરું છે. જો ટ્રાફિક હમણાં ફાટક ખુલ્યું ને એટલે બહુ ટ્રાફિક છે અહીંયા. પપ્પા, ટ્રાફિક વિશે શું કેવું છે તમારું? તો ગાઈઝ, હવે અત્યારે અમે ગાંધીગ્રામ પહોંચી ગયા છીએ અને ગાંધીગ્રામમાં જ અહીંયા જન્માષ્ટમીનો પ્રોગ્રામ હાલે છે. મટકી ફોડે હે. જો અહીંયા મટકી ફોડવાની હે હજી તો. જો અહીંયા મટકી હે. ઘર અહીંયા મટકી. ગાંધીગ્રામમાં દર વખતે જે પણ જો મેંદરડા. અને મેંદરડા જો અહીંયા બહુ વધારે ટ્રાફિક છે કારણ કે અહીંયા મટકી ફોડે રહ્યા. આ જે મટકી ફોડે છે અહીંયા ફોડી નાખી લાગે. હા, જો ફોડી નાખી. સો ફાઇનલી ગાઈઝ, હવે અમે પ્રાચી વટી ગયા છીએ અને મસ્ત હાઈવે ઉપર આવી ગયા છીએ. અને પપ્પાએ ગાડી ક્યાં ઊભી રાખી? પપ્પા પાણી નથી પીવું. હાલો ની જાજો નહીં. હું છે બેઠો રે. પૈસા અહીંયા પૈસા વાપરવા તારે છે. તો હવે હાઈવે ઉપર અમે ચડી ગયા છીએ. પ્રાચી વટી ગયા છીએ અને કોડીનાર હવે અહીંથી 19 કિલોમીટર થાય છે. 19 થાય છે. 19 થાય. અને પાછળ તમે જોઈ શકો છો કે પાછળનો હાઈવે છે એટલે ત્યાંથી જવાય ભાવનગર. અમારે હવે ભાવનગર તો નથી જવાનું એટલે હવે કોડીનાર જઈને મળીએ. તો ગાઈસ, અત્યારે અમે અહીંયા જો બહુ ફૂલ વરસાદ આવે છે. આ બાજુ બહુ વરસાદ છે. અમારે ત્યાં જુનાગઢ સાઈડ તો કઈ વરસાદ છે નહીં, પણ અહીંયા બહુ વરસાદ છે. આ કઈ ઘરી કરતો તો હું કઈ રહ્યા ખુલ્લો હતો. અચ્છા, કાચ ખુલ્લો. અહીંયા જો બહુ વરસાદ છે અત્યારે. જબરો વરસાદ પડે છે અહીંયા. જુનાગઢ સાઈડ તો કઈ હે નહીં, પણ અહીંયા ગીર સાઈડ બહુ છે. ફાઇનલી ગાઈઝ, હવે અમે અત્યારે પહોંચી ગયા અહીંયા કોડીનાર. પણ અહીંયા જો બહુ વરસાદ છે. અહીંયા પાણી ભરાઈ ગયા છે બધે રસ્તામાં. બહુ વધારે વરસાદ છે કોડીનારમાં તો.
કોડીનાર પણ એન્ટ્રી બહુ મસ્ત છે. આવ્યો પહેલી વાર કોડીનાર, પણ લીલું છમ છે બધું અહીંયા. તો ફાઇનલી ગઈ જવામાં પૂગી ગયા અહીંયા, શાયદ ઘર ગોતીએ અહીંયા. ફાઇનલી અમે મારા નાના ઘરે પહોંચી ગયા અહીંયા. અને અહીંયા મારા નાના છે, વિનુ નાના બેઠા હે, પપ્પા બેઠા હે, અને આ હે મારા કાકા વિવેક કાકા, અને મમ્મી હે અને નાની અંદર રાંધે હે. મારા નાની. તો ગાઈઝ હવે અત્યારે અમારે જવાનો પ્લાન થયો હે અહીં કોડીનારથી મૂળ દ્વારકા. ઓ ભાઈ જો વરસાદ હવે રહી ગયો હે, ગાડી અહીંયા પડી છે. હવે અમે જઈએ અહીંથી મૂળ દ્વારકા ફરવા. ઓ સોરી. ફાઇનલી હવે અમે મૂળ દ્વારકા પહોંચી ગયા છીએ. જરી મૂળ દ્વારકા ટ્રાફિક બહુ હે આવી ગયા, આમ બધા એવા છીએ. તો મિત્રો આ મૂળ દ્વારકા છે કોડીનારમાં. જો આ મેડમ આગળ જાય છે, મારા માસીજી છે, મારા માસાજી સસરા છે, અને કનકબેન છે, અને આ અમારા જંગુ બંગુ મૂળ દ્વારકા. જો ગાઈઝ આ હે મંદિર ની ધજા હે અહીંયા, ને આખું મંદિર હે એવડું મોટું મૂળ દ્વારકાનું. અહીંયા બધા જો ઓલા મટકી ફોડ્યા એ બધા વિનર હે અહીંયા, અને પાછળ મમ્મી ને બધા આવે છે, અને અમે આગળ આગળ જઈએ. અને અહીંયા દરિયો હે. જો ગાઈઝ અહીંયા હતી મટકી, જન્માષ્ટમી હતી એટલે. અને જો અહીંયા દરિયો હે બહુ મોટો બધી મૂળ દ્વારકા. ને અહીંયા મંદિર હે, મટકી ફોડવાનું બાકી ને થઈ ગઈ. ઓ હે દરિયો તો જો. જો ગાઈસ દરિયો હે, લહેર ઉપર લહેર આવે છે. ગાઈસ જો અહીંયા દરિયો હે બહુ મસ્તીનો. આગળ એક લહેર આવી છે, બહુ મોટો દરિયો હે અહીંયા. આગળ એક લહેર આવી છે, બધા વિભા હે અહીંયા. વાહ જવા દો ની, થોડેક અંદર, થોડેક થોડેક તો જા દે. પણ તમે હાલો ભેગે, તમે ભેગા હાલો, પણ જા નથી દેતા અંદર અમને. ઉપર જવાનું છે અમારે. અહીંયા ઉપર એક મંદિર છે, વहाँ भी એક મંદિર છે. અહીંયા પાછળ હનુમાન બાપાનું મંદિર છે. અને હવે વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે અમે જઈએ એ ઓલા મંદિરે. ત્યાંથી હવે ડાયરેક્ટ ગાડીએ જાઉં. જો ગાઈઝ આ છે જેકી, અને અહીંયા હુડકા બી છે બહુ વધારે. એ તો તમને દેખાડ્યા જ. જો પપ્પા ને બધા આવે છે અને ગાડીમાં પાક કરી છે, તમને દેખાતી હોય તો ઝૂમ કરીને દેખાડું. તો હવે અમે જઈએ ઘેરે, એટલે નીકળીએ હવે અહીંથી. ગાઈસ ફાઇનલી હવે અમે ઘેરે આવતા રહ્યા અહીંયા હવે મમ્મી ને પપ્પા બેઠા છે. તો બીજું શું થાય. તો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ તમને કાલે જલ્દી નવા બ્લોગમાં. બાય બાય, સી યુ, ગુડ બાય.